જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જ હશો. આજે સવારમાં વહેલી ઉઠી અને નાસ્તો કરી અને હવે આપણે કરવાની છે દિવાળીની સાફ સફાઈ, તો આપણે એ કરવા લાગીએ. આ બેન સવારમાં વહેલા ઉઠી ગયા હતા. કેતા હાય હાય. ઉર્વિશાબેન ને કામે લગાડી દીધા છે. એ બધા ઠામ ઉતારી અને મૂકી દઈએ, આપણે એને ધોઈ નાખીએ. મજા આવે ને ઉર્વિશાબેન? ત્યાં સુધીમાં આપણે બીજા ઠામ ઉતારી લઈએ, પછી આપણે ધોઈ નાખીએ. જોતા બધા હાથા હાથા ડિસ્કો કરે. અહીંયા બધા ઠામ મૂકી દીધા, ધોવાના છે. એટલા ઠામ ઉતરા હે, હજી તો રહડો આખું બાકી. મારી મમ્મી અમારી હેલ્પ કરતી હતી કાઢવામાં, કે કાઢી દો. અને આ બેન જરાક વધારે જ પેતરા મારે. થોડું કામ કરવું અને બાકી બધું આને કરવાનું. આજ માન સ્કૂલે રજા મળી હે ને, તે કામે લગાડ દે. હા એમ પછી બધા ધોઈ નાખવાના હે હો. તો ફાઇનલી બધું બહાર નીકળી ગયું છે અને થોડીક વસ્તુ છે એ જરાક ગરમ છે, તે પછી કાઢી નાખશું. તો હું તમને બતાવું. જો એકદમ ક્લીન થઈ ગયું આખું રસોડું. હવે આમાંથી બધું કાઢી જા, થોડુંક પડ્યું છે, બાકી ખાના બાના બધું ક્લીન કરી નાખ્યું. હવે હમણાં બધું ધોવાનું છે, એક સાથે બધું ધોશું અને તો હવે આપણે અહીંયા બધા ઠામ આ જગ્યાએ મૂકી દઈશું. તો આપણે ફાઇનલી બધા ઠામ મૂકી દીધા છે એક જગ્યાએ. અને જો મજા આવે. બેન શું કરો? જો મમ્મી દેખી ગઈ ને. તો આપણે પેલા કપડાં કાઢી નાખ્યા અને કપડાં કાઢી અને ઉપર છત ઉપર સુકાવવા જવાના હતા. અને જે આ ઠામ કાઢ્યા છે એ પછી આપણે કપડાં સુકાવી આવી પછી ધોવાના છે અને પછી આપણે રસોઈની સાફ સફાઈ કરવાની છે. એટલે આપણે દિવાળીની સાફ સફાઈ કરીએ છીએ, તો સ્ટાર્ટ કરી દઈએ. આપણે અગર ઉપર આવી ગયા છીએ અને કપડાં સુકાવવાના છે. ઉર્વિશાબેને હમણાં હેલ્પ કરાવશે, તો વિડીયો ઉતારે છે ને એટલે. ફટાફટ કપડાં સૂકવી નાખીએ. તો ફાઇનલી બધા લુગડા સુકવાઈ ગયા છે. જો હવે અમે નીચે જઈ અને કરી નાખીએ વાસણ. તો હવે પ્રતીક્ષા ઠામડા ઉઠકે હે, પાછે હાય કરે. અડધા જાજા ઠામડા ધોવાઈ ગયા. દાંત આવે હે, મમ્મી પણ હેલ્પ કરવા લાગે હે. રસોડામાંથી કચરો કાઢી લે. તો હવે પ્રતીક્ષા રસોડાની પાઇપ પર ચડી ગઈ છે અને ઝારા અને ધૂળ ને એ બધું ખેરી નાખે, પછી રહોડું ધોઈ નાખે. તો કાંધી ઉપર પણ ધૂળ હોય ખેરી નાખે, વારી નાખે. હવે બારીને એવું બધું ધોઈ નાખી. તો હવે બારીને પાઇપ ને એ બધું ધોઈ નાખે.
બારી તો ધોવાઈ ગઈ, પાઇપ બાઇપ બધો સાફ કરી નાખી. આ બેનને આવું કંઈક મળી જાય એમ જ કરે. લસરપટ્ટીઓ પાઇટ ઉપર ખાઈ છે. મમ્મી કાંદી ધોઈ છે અને હવે રહોડાના ખાના પણ સાફ કરી નાખી. પછી લાદીને પણ ઘહેલ પાણી નાખી પોતા કરી નાખ્યું. તો હાલો હવે આપણે લાદીને પણ ચકચકાટ કરી નાખીએ. થોડીક રમતું કરતાં કરતાં હવે રમતું કરી હે બે બેનો. આમ રહોડો તો ઓછું પણ રમતું વધારે કરી. હવે રહોડું એકદમ ક્લીન થઈ ગયું છે. હવે થોડા ઠામ બરણ્યું બધું ચડાવી દઈ. હવે તો ઠામ ને એ પણ સુકાઈ ગયું છે બધું. હવે ધીમે ધીમે મૂકવાનું ચાલુ કરી દઈ. તો હવે બધો સામાન રસોડામાં મૂકી દીધો છે સરખી રીતે. હવે ઘરનું પણ થોડું કરવું હોય તો બધા ઘરના ઠામ પણ ધોઈ નાખ્યા. હવે એ સુકાઈ છે, ચડાવી નાખીએ પછી. તો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ. લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.